હેલો એન્ડ વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ યુનિટ કોસ્ટિંગ ઇંગ્લિશ મીડિયમ. એમાં પાર્ટ 5 એક્ઝામ્પલ નંબર 5 એન્ડ 6. આપણે એક્ઝામ્પલ નંબર 5 ગણીએ, 6 તમારે હોમવર્કમાં ગણવાનો રહેશે. સેમ આવો છે એટલે આ વિડીયો બરાબર જોજો. એક વખત ન ખ્યાલ આવે તો બે વખત જોજો. પરંતુ હવે આના પછી જેટલા સમ આવશે બધા આ જ ટાઈપના આવશે, એટલે આમાં બરાબર ધ્યાન આપજો. Videocon Electronics Limited produce IC for television. IC means integrated circuit. You are given the following information relates to the production for 10,000 IC for the year 2021. એટલે આ કોસ્ટ શીટ બનશે 2021 for the year 2021. અને આ કોસ્ટ શીટ બનશે 21-22. ચલો, અહીંયા તમને એવું કીધું છે કે 2020-21 માં 10,000 યુનિટ, એટલે અહીંયા જે એક્સપેન્સીસ આવે ને ડિવાઇડેડ બાય 10,000 કરશો એટલે પર યુનિટ મળશે. ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરીયલ ટીક કરજો, P પ્રાઇમ કોસ્ટ. પરચેઝ ઓફ રો મટીરીયલ ઓલસો P. Closing stock of raw material minus P. Direct labor P. આટલું કરશો એટલે પ્રાઇમ કોસ્ટ મળશે. Consumption of power and stores F. Factory expenses માં આવશે power. Factory overhead labor also in F. Factory overhead. Factory lighting expenses F. Salary of clerk and administrative expenses O. Office expenses. Sales expenses S. Yield from factory scrap એટલે ફેક્ટરીના ભંગારનું વેચાણ. યાદ રાખજો, એક્સપેન્સીસ માંથી આ સ્ક્રેપ એનું વેચાણ, yield એટલે ઉપજ, એ માઈનસ કરવાની, એટલે માઈનસ F. Plant maintenance and depreciation. Plant maintenance and depreciation આવશે ફેક્ટરીમાં, એટલે F ટિક કરજો. સેલ્સ પ્રાઇસ IC was 32, એટલે છેલ્લે સેલિંગ પ્રાઇસ લખશો એટલે તમને પ્રોફિટ મળશે. The whole lot of IC was sold, એટલે બધો જ IC નો લોટ એ વેચાઈ ગયો છે, એટલે કોઈ ક્લોઝિંગ સ્ટોક નથી. The sales price was reduced up to 31 from April 2021. હવે એટલે કે બીજા વર્ષથી આ વર્ષે સેલિંગ પ્રાઇસ ઘટી અને થશે 31. It was estimated that in the year 2021-22, due to the spare production capacity, production would be increased by 50%. એની પાસે અમુક કેપેસિટી હજી પડેલી છે સ્પેરમાં, તો એનો એ ઉપયોગ કરશે અને એમાં 50% વધારો કરશે. તો ગયા વર્ષે એને જે 10,000 યુનિટ બનાવ્યા હતા એમાં 50% ઇન્ક્રીઝ કરો તમે, તો હવે 15,000 યુનિટ બનશે. 15,000 એટલે આ એસ્ટિમેટેડ કોસ્ટ શીટ છે એ 15,000 યુનિટના આધારે બનશે. આ અંદાજિત હોય છે કે આવતા વર્ષે આવું થશે, તો તમારે આ જે ચાલુ વર્ષ હોય એના આંકડા લઈ અને આવતા વર્ષે જે થવાનું હોય એમાં ફેરફાર કરી અને તમારે એને એસ્ટિમેટેડ કોસ્ટ કહેવાની હોય છે. નેક્સ્ટ, મટીરીયલ એન્ડ લેબર વિલ બી ઇન્ક્રીઝડ બાય 10%, એટલે મટીરીયલ અને લેબર માં 10% વધારો થશે. ડ્યુરિંગ 2021-22 એટલે કે આ બીજા વર્ષે રિકવરી ઓફ ફેક્ટરી ઓવરહેડ્સ આર ચાર્જડ એઝ અ પર્સન્ટેજ ઓફ ડાયરેક્ટ લેબર. બરાબર યાદ રાખજો, બીજા વર્ષે તમારે ફેક્ટરી ઓવરહેડ એ ડાયરેક્ટ લેબરના પર્સન્ટેજના આધારે ગણવાના છે. તો આપણે ડાયરેક્ટ લેબરની ફેક્ટરી એક્સપેન્સીસ સાથેની ટકાવારી શોધવી પડશે. ફરી વખત, during 2021-22 recovery of factory overheads are charged as a percentage of direct labor, એટલે ફેક્ટરી ઓવરહેડ એ ડાયરેક્ટ લેબરના પર્સન્ટેજના આધારે વસૂલ કરવામાં આવે છે. and while office and sales overhead are charged as a percentage of factory cost or work cost,
એટલે જે ઓફિસ એક્સપેન્સીસ અને સેલિંગ એક્સપેન્સીસ છે એ ફેક્ટરી કોસ્ટના આધારે વસૂલ કરવામાં આવે છે. તો આના માટે આપણે ત્રણેયની ટકાવારી શોધવી પડશે. પ્રિપેર નંબર 1 સ્ટેટમેન્ટ શોઈંગ કોસ્ટ પર યુનિટ ફોર ધ યર 2021 એટલે આ કોસ્ટ શીટ and statement showing estimated cost and profit of 15000 IC unit for the year 2021-22 એટલે આ એસ્ટિમેટેડ કોસ્ટ શીટ. હવેથી દરેક એક્ઝામ્પલ ની અંદર આ બે કોસ્ટ શીટ બનાવવાના આવશે. એક રિયલ જે આપણે ઇન્ફોર્મેશન આપી હોય તે ચાલુ વર્ષનું અને બીજું એસ્ટિમેટેડ આવતા વર્ષનું અંદાજિત હોય છે. તો પહેલેથી શરૂ કરીએ. Opening stock of raw material 10,000. Opening stock of raw material 10,000 plus purchase of raw material 1 lakh. આમાં કોઈ પરચેઝ એક્સપેન્સીસ નથી એટલે 1,10,000 માઈનસ ક્લોઝિંગ સ્ટોક ઓફ રો મટીરીયલ 20,000 એટલે 90,000 divided by 10,000 is equal to 9 per unit. આ થયો મટીરીયલ કોસ્ટ પ્લસ ડાયરેક્ટ લેબર direct labor is 60,000 6 total 1,50,000 15 prime cost plus factory overhead. હવે જેટલી જગ્યાએ F ટિક કર્યો છે એ બધા જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ કન્ઝમ્પશન ઓફ પાવર એન્ડ સ્ટોર્સ 12,000 એટલે લખીએ પાવર એન્ડ stores 12,000 factory overhead labor 15,000 factory lighting expenses 8,500 પેલો પ્લાન્ટ મેન્ટેનન્સ એન્ડ ડેપ્રિસિએશન લઈ લઈએ. મેન્ટેનન્સ એન્ડ ડેપ્રિસિએશન 11,500 આનું ટોટલ કરીએ તો એ થાય 47,000 અને આમાંથી પેલો માઈનસ yield from scrap yield from scrap 2,000 એટલે 45,000 factory expenses divided by 10,000 units is equal to 4.5 total 1,95,000 and 19.5 it is called factory cost plus office અને એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ પણ કહેવાય. ઓફિસ ઓવરહેડ ની અંદર તમને માત્ર એક જ વસ્તુ આપી છે એટલે ઇનર કોલમમાં લખવાની જરૂર નથી. 33,500 3.35 ટોટલ આને કહેવાશે ઓફિસ કોસ્ટ. ઓફિસ કોસ્ટ 2,28,500 and 22.85 plus selling and distribution overhead selling and distribution overhead S sales expenses છે 5,500 એ પણ એક જ છે એટલે ડાયરેક્ટ 5,500 0.55 આનું ટોટલ થાય 2,34,000 and
23.4 આને કહેવાશે ટોટલ કોસ્ટ, એમાં પ્લસ પ્રોફિટ તમને સેલ્સ કીધું છે કે આ વર્ષે સેલિંગ પ્રાઇસ 32 છે, એટલે અહીંયા જો 32 લખીએ ઇન્ટુ 10,000 કરીએ એટલે 3,20,000 ટોટલ આવે. આ બંને કોલમ એટલે બીજું કંઈ નહીં, આ 10,000 સાથેનો ગુણાકાર અને ભાગાકાર, આની સાથે ભાગાકાર કરો એટલે આ રકમ આવે અને આની સાથે ગુણાકાર કરો એટલે આ રકમ આવે. તો આનો જે ડિફરન્સ આવશે એ 86,008.6. બસ આની અંદર નવીન કંઈ કરવાનું હોતું નથી, ઉપર જે ચાર સમ ની અંદર આપણે કર્યું એ જ, જે તમને એક્સપેન્સીસ આપ્યા હોય એ તે જગ્યાએ લખી દેવાના. આ થઈ ગયું કોસ્ટ શીટ. હવે પહેલા રેટ તમારે શોધવાના. ફર્સ્ટ ઓફ ઓલ નંબર 1, તમે આ બંને કોસ્ટ શીટ લખી એની નીચે આ કેલ્ક્યુલેશન એક લખી શકો. નંબર 1, percentage of factory overhead is equal to factory overhead upon, એનો બેઝ તમને કીધો છે ડાયરેક્ટ લેબર, એટલે ડાયરેક્ટ લેબર into 100. તો હવે અહીંયા તમારે જોવાનું કે ફેક્ટરી ઓવરહેડ બધો 12 આઉટર કોલમમાં જે 45,000 ગયો છે એ, એટલે 45,000 divided by લેબર તમને આપી છે 60,000 60 into 100 is equal to 75%. તો આનો મતલબ એવો થાય કે 2020-21 માં જે કંઈ ડાયરેક્ટ લેબર હતી એના 75% જેટલા ફેક્ટરી એક્સપેન્સીસ હતા. તો હવે અહીંયા જે આપણે ફેક્ટરી એક્સપેન્સીસ ગણવાના થાય ત્યારે ડાયરેક્ટ લેબરના 75% લઈ લેવા. આફ્ટર ધેટ ઓફિસ percentage of office overhead, second percentage of office overhead, it is equal to office overhead જેના percentage શોધવાના હોય એ અંશમાં upon જે બેઝ કીધો હોય એના માટે ફેક્ટરી કોસ્ટ એ બેઝ કીધો છે, એટલે ફેક્ટરી કોસ્ટ છે 1,95,000, એટલે અહીંયા લખાશે ફેક્ટરી કોસ્ટ into 100. ઓફિસ ઓવરહેડ છે 33,500 upon ફેક્ટરી કોસ્ટ છે 1,95,000 into 100 is equal to 17.18%, 17. એટલે આનો મતલબ એવો થાય કે આ વર્ષે જે ફેક્ટરી કોસ્ટ હોય આ એના 17.18% જેટલા ઓફિસ ઓવરહેડ છે, તો આ વર્ષે પણ જેટલી ફેક્ટરી કોસ્ટ આવે એના 17.18% લઈ લેશો એટલે તમને ઓફિસ એક્સપેન્સીસ મળી જશે. ચલો ત્યાર પછી નંબર 3, percentage of selling and distribution overhead. તો એની ફોર્મ્યુલા આવે કે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ અપોન, અહીંયા પણ બેઝ લેવાનું કીધો છે ફેક્ટરી કોસ્ટ, અપોન ફેક્ટરી કોસ્ટ ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ છે 5,500 divided by factory cost એની 1,95,000 into 100 is equal to 2.82%. એનો મતલબ એવો થાય કે આ 2020-21 ની અંદર જે ફેક્ટરી કોસ્ટ હતી એના 2.82% જેટલા સેલિંગ એક્સપેન્સીસ હતા. તો આ વર્ષે પણ જેટલી ફેક્ટરી કોસ્ટ આવે એના 2.82% લેખે આ એક્સપેન્સીસ ઉમેરી દેવાના. આટલી કેલ્ક્યુલેશન કર્યા પછી હવે બનાવવાનું એસ્ટિમેટેડ કોસ્ટ શીટ. આ વસ્તુ મહત્વની છે, બરાબર સમજો. 15,000 યુનિટ, અહીંયા જેટલા એક્સપેન્સીસ લીધા છે સેમ બધા જ એક્સપેન્સીસ અહીંયા જે કંઈ ફેરફારો કીધા હોય એ ફેરફારો કરીને લેવાના. તો ફર્સ્ટ ઓફ ઓલ
મટીરીયલ, ડાયરેક્ટ મટીરીયલ. અહીંયા નિયમ છે કે પહેલા પર યુનિટ આવે અને પછી અમાઉન્ટ ટોટલ આવે. આ એક નિયમ યાદ રાખજો કે જે કોસ્ટ શીટ હોય એમાં પહેલા અમાઉન્ટ પછી પર યુનિટ, જ્યારે એસ્ટિમેટેડ કોસ્ટ શીટ ની અંદર પહેલા પર યુનિટ અને પછી અમાઉન્ટ. ફર્સ્ટ ઓફ ઓલ ડાયરેક્ટ મટીરીયલ. ગયા વર્ષે ડાયરેક્ટ મટીરીયલ પર યુનિટ 9 રૂપીસ હતું. આ પર યુનિટ લેવાનું રૂપીસ 9. એમાં તમને એક જગ્યાએ કીધું છે કે ઇન્ક્રીઝ 10%. મટીરીયલ અને વેજીસ બંનેમાં 10% વધારો થાય છે તો 0.9 9.9 એટલે આ વર્ષે હવે મટીરીયલ એક્સપેન્સીસ 9.9 થશે into 15000 is equal to 1,48,500. After that direct labor 6 rupees plus direct labor plus increase 10% એટલે 0.6 6.6 into 15,000 is equal to 99,000. આનું ટોટલ એ પ્રાઇમ કોસ્ટ કહેવાશે. એટલે 16.5 and 2,47,500 plus ફેક્ટરી ઓવરહેડ. હવે મિત્રો અહીંયા સમજો કે ફેક્ટરી ઓવરહેડ માટે આપણે નિયમ એવો થાય કે જેટલી ડાયરેક્ટ લેબર હોય એના 75% ફેક્ટરી એક્સપેન્સીસ ગયા વર્ષે થયા હતા. તો આ વર્ષે જેટલી ડાયરેક્ટ લેબર હોય 99000 એના 75% જેટલા ફેક્ટરી એક્સપેન્સીસ થશે. તો અહીંયા ઇન્ટુ બ્રેકેટ 99000 ઇન્ટુ આ 75% is equal to amount આવશે 74,250 divided by 15,000 units is equal to 4.95. Total it is called factory cost 21.45 and 3,21,750 plus office overhead. મિત્રો અહીંયા ઓફિસ ઓવરહેડ માટે આપણે નિયમ તાર્યો કે ફેક્ટરી કોસ્ટના 17.18% જેટલા ગયા વર્ષે ફેક્ટરી એક્સપેન્સીસ થયા હતા. ઓફિસ એક્સપેન્સીસ થયા હતા તો ચાલુ વર્ષે પણ જે ફેક્ટરી કોસ્ટ છે 3,21,750 એના 17.18% એટલે આ અમાઉન્ટ આવશે 55,277 divided by 15,000 કરો એટલે 3.68. આનું ટોટલ એ કહેવાશે ઓફિસ ઓર એડમિનિસ્ટ્રેટિવ ઓર પ્રોડક્શન કોસ્ટ. ઓફિસ કોસ્ટ, એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ ઓર પ્રોડક્શન કોસ્ટ એના ત્રણ નામ છે. ટોટલ આવશે 25.30 and 3,77,027 377,027 plus selling and distribution overhead. મિત્રો અહીંયા સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ માટે આપણે એવું શોધ્યું કે જેટલી ફેક્ટરી કોસ્ટ હોય એના 2.82% જેટલા સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ ગયા વર્ષે હતા. તો ચાલુ વર્ષે પણ જેટલી ફેક્ટરી કોસ્ટ છે 3,21,750 એના 2.82% કરવાના. એટલે આ અમાઉન્ટ તમને મળશે 9,073,9073 divided by 15,000 એટલે 0.60 or 61 પણ આવી શકે. હવે જે આવે એને કહેવાશે ટોટલ કોસ્ટ. ટોટલ કોસ્ટ 3,86,100 and 25.6
સોરી 25.73 74 પણ આવી શકતું હોય પ્લસ પ્રોફિટ 0.1 ઉપર નીચે ચાલે એન્ડ ફાઇનલી સેલ્સ તમને એક જગ્યાએ એવું કીધું છે કે સેલિંગ પ્રાઇસ 2021 માં 32 હતી જે 22 માં ઘટી અને 31 થાય છે એટલે અહીંયા લખશું 31 into 15000 is equal to 4,65,000 and difference is 78,900 and 5.27. તો મિત્રો આવી રીતે તમારે એક પહેલા વર્ષની જે કોસ્ટ શીટ આપ્યું હોય એમાં કોઈ ફેરફારો અથવા એનો આધાર લઈ અને બીજા વર્ષનું કોસ્ટ શીટ બનાવવાનું હોય છે. તમે પહેલું કોસ્ટ શીટ પછી આ કેલ્ક્યુલેશન અને પછી બીજું કોસ્ટ શીટ એવી રીતે પણ લખી શકો અથવા પહેલા બંને કોસ્ટ શીટ લખો અને પછી આ કેલ્ક્યુલેશન લખો તો પણ ચાલે. મિત્રો જો છેલ્લે લખવામાં અક્ષર થોડા નાના લાગે તો વિડિયો પોઝ કરી સ્ક્રીનશોટ લઈ ઝૂમ કરી અને પછી તમે લખી શકશો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.